હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 197. પ્રભુશ્રી કહે, પોતાની વાત કરે છે, આપ વીતી. પ્રભુશ્રી કહે, આમને જયસિંહભાઈ શેઠને જોયેલા ને મળેલા, બાકી જૂઠાભાઈને ભાળેલા, પણ તે વખતે કંઈ ભાન નહીં કે ભાઈ જૂઠાભાઈને પરમ કૃપાલદેવનો એટલો બધો ગાઢ નિકટ પ્રસંગ છે, અમે તમને કંઈ ખબર નહીં. જયસિંહભાઈ શેઠને મળેલા, કેમ કે એ બી સ્થાનકવાસી હતા, એટલે એમને મળવાનું થયેલું. પણ જૂઠાભાઈને ભાળેલા, જેમને પરમ કૃપાલદેવથી જ્ઞાન પદ્યું, તેમને ભાળેલા, પણ તે વખતે કંઈ ભાન નહીં. પછીથી ઉગરીબાને ઓળખું, જૂઠાભાઈના ધર્મપત્ની, એમને ઓળખું. પહેલાં ખબર નહીં, કારણ બાઈની હારે શું કામ હોય, બાઈની સાથે શું કામ હોય? વાત તો પૂછવાની અને સાંભળવાની હોય, અને તેની જ હોશ. અમારે તો કોઈ વાત, કોઈ તત્વ સંબંધી વાત પૂછવાની કે સાંભળવાની હોય, બાકી બૈરાઓ જોડે કે અમારે શું કામ? વાત તો પૂછવાની ને સાંભળવાની હોય, અને તેની જ હોશ. કંઈ પણ જાણવા મળે તેની જ હોશ. મનમાં લાગ્યું કે આમાં કંઈક છે ખરું. જેમ જેમ કૃપાલદેવની વાત જાણવામાં આવી, તેમ મનમાં લાગ્યું કે આમાં કંઈક છે ખરું. અને પછી બધું બેસી ગયું, બરોબર બેસી ગઈ વાત અંતરમાં. હવે ક્યાં જઈશ? હવે વાત સમજાઈ ગઈ. હવે બીજે ક્યાં જઈશ? બકરાના ટોળામાં સિંહ હોય, પણ પોતાને બકરું માની ફર્યા કરે, પણ જાતિભાઈ મળી ચેતાવે અને જણાવે કે તું તો સિંહ છે, નોય બકરું. સિંહ હોય એને ચેત્યા પછી તેની ગણતરી ન રહે. પ્રભુશ્રી કે અમે તો પહેલા અમે પણ શુદ્ધ આત્મા છીએ, સહજાત્મ સ્વરૂપ છીએ, એનું કોઈ લક્ષ્ય નહીં, માત્ર ક્રિયાઓ કર્યા કરીએ. પણ પોતે પણ પરમાત્મા સ્વરૂપ છે ને બની શકે છે, એ સિંહ જેવો છે પોતે, એવી એમને તો ખબર જ નહીં. બકરાના ટોળામાં સિંહ હોય, એ પણ પોતાને બકરું માની ફર્યા કરે, પણ જાતિભાઈ બીજો સિંહ મળે કે તું શું કામ દોડે? સિંહે જ્યારે ત્રાડ પાડે કે બધા બકરાઓ ભાગે, એની સાથે સિંહનું બચ્ચું ભાગવા માંડ્યું. ત્યારે કે ભાઈ તું શું કામ ભાગે? તું તો મારી જાતનો છે. એટલે એને જ્યારે ઓળખાણ કરાવી, ત્યારે એમાંય તાકાત આવી ગઈ કે હા, હું શું કામ ડરું? હું તો પોતે એના જેવો જ છું. એમ કે છે, બકરાના ટોળામાં સિંહ હોય, પણ પોતાને બકરું માની ફર્યા કરે, તેમ અમે હતા. પણ જાતિભાઈ મળી ચેતાવે, પરમ કૃપાલદેવ જેવા મળ્યા અને ચેતાવ્યું કે તું તો સિંહ છું, નોય બકરું. તું તો પોતે પરમાત્મા જેવો છું, સહજાત્મ સ્વરૂપ છું. સિંહ હોય અને ચેત્યા પછી એની ગણતરી ન રહે, પછી એને કોઈ ડર ન લાગે. પછી તો એના વચન પડ્યા અને વધારે વાત સંભળાણી, તેથી પાક્કું થતું ગયું. પ્રભુશ્રી કે અમારી એવી સ્થિતિ થઈ. પછી તો કૃપાલની વાત જેમ જેમ સંભળાણી, મળ્યા, વાત બહુ પાકી થતી ગઈ. પછી તો એના વચન પડ્યા અને વધારે વાત સંભળાણી, તેથી પાક્કું થતું ગયું. તે થયું, પણ આ સાચી વાત કોઈને કહેવાય નહીં. બધા મોટા મોટા સાધુ થઈને બેઠેલા. કે માનો અમને તો કૃપાલને મળ્યા, આ વાત બેઠી, પણ આ વાત કૃપાલદેવની કોઈને કહેવાય નહીં. કેમ? તો કે બધા મોટા મોટા સાધુ થઈને બેઠેલા. અમે તો સાધુ અને એ તો ગ્રસ્ત. એ વાત કેમ ઉતરે એમના હૃદયમાં? એટલે કે આ વાત, આ સાચી વાત કોઈને કહેવાય નહીં. બધા મોટા મોટા સાધુ થઈ બેઠેલા. લો, આ ચમત્કાર કોણે કર્યો? લો, આ ચમત્કાર કોણે કર્યો? કોણે કહ્યું? માટે તેમાં પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈશે. કે અમને આવો ચમત્કાર થઈ ગયો, અને આ બધો કોણે કર્યો?
પ્રારબ્ધે પૂર્વકૃત અમારું આરાધન હતું પૂર્વનું, તો કૃપાલને મળી ગયા, એ વાત અમને બેસી ગઈ, દ્રઢ થઈ ગઈ, અંતરમાં ઉતરી ગઈ. અને બીજા સાધુઓ છે પણ એમને ન કહેવાય. લો આ ચમત્કાર કોણે કર્યો, કોણે કહ્યું, માટે તેમાં પૂર્વકૃત પૂર્વે કરેલું અને પાછો પુરુષાર્થ જોઈશે. પૂર્વકૃત ને પુરુષાર્થ બે જોઈએ. આ મનુષ્ય ભાવ તે પૂર્વકૃત કે આપણને આ માનવદેહ મળ્યો એ પૂર્વે કરેલા બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. અને ઢેર સત્પુરુષ સુધી આવવામાં તો ઘણું ઘણું પુણ્ય જોઈએ, બધું મળ્યું. તો આ મનુષ્ય ભાવ તે પૂર્વકૃત, હવે તેનાથી સત્પુરુષાર્થ કર્તવ્ય છે. હવે આ બધું પૂર્વકૃત તો બધું મેળવી આપ્યું, નાની સુધી લઈ આવ્યા, પણ હવે ખામી તારી છે. હવે એની આજ્ઞા આરાધ, એ કેમ કર એમ તેનાથી હવે સત્પુરુષાર્થ કર્તવ્ય છે. માટે તૈયાર થવાનું છે પોતાને એની વારે વાર. માટે હવે તારે તૈયાર થવું. નાની મળ્યા, બધું આપણને આપી પણ દીધું, એમના વચનો પણ બધા પ્રત્યક્ષ છે, પણ હવે એ પ્રમાણે તારે વર્તવાનું છે. હવે તેનાથી સત્પુરુષાર્થ કર્તવ્ય છે. માટે તૈયાર થવાનું છે પોતાને એની વારે વાર. તું જેટલું મોડું કરે એટલી વાર. એ છાનું નહીં રહે. જો આજ્ઞા ઉપાસે છાનું નહીં રહે. વધારે કહેવાય નહીં, વધારે કહેવાય નહીં, કહેવાથી તેમાં ખામી આવી જાય છે. કોઈ બે ભાવે અથવા કોઈ એક ભાવે મોક્ષે જશે તેની ખબર હોય પણ કહેવાય નહીં. ઋષિ કે અમને એમના જ્ઞાન બળે અમને ખબર છે કે અહીંયા બેઠેલામાં કોઈ એક ભાવે બે ભાવે મોક્ષે જનાર છે, પણ કહેવાય નહીં તો એના પુરુષાર્થમાં ખામી આવી જાય. વધારે કહેવાય નહીં, કહેવાથી તેમાં ખામી આવી જાય છે. કોઈ બે ભાવે અથવા કોઈ એક ભાવે મોક્ષે જશે તેની ખબર હોય, તેની કે છે અમને ખબર હોય પણ કહેવાય નહીં. આ પ્રારબ્ધમાં દહીંનો ઘોડો અને ફાળકારની માફક ફરે છે, તે તો કર્મ છે, તે ભોગવીએ છૂટકો. આ પ્રારંભમાં દહીંનો ઘોડો એટલે ફૂટનોટમાં એમ લખ્યું છે, એ એલ ઘેણની રમતમાં દાવવાળો છોકરો, કોઈ રમત રમતો છોકરો, એને દહીંનો ઘોડો કહ્યો છે. આ પ્રારબ્ધમાં દહીંનો ઘોડો અને ફાલકાની માફક ફરે છે, તે તો કર્મ છે, બધું કર્મને લઈને આ છે, તે ભોગવે જ છૂટકો. જાણવાનું જે છે તે જ કર્તવ્ય છે. એટલે કે આવા કર્મના ઉદય તો અનેક આવશે, તેને જાણવું, પણ કર્તવ્ય તો આ છે. કરવા યોગ્ય તો આત્મશુદ્ધિ જ, એની આજ્ઞાનું આરાધન જ. જાણવાનું જે છે તે જ કર્તવ્ય છે. માટે નક્કી ચોક્કસ પક્કમ કરી લેવા જેવું છે. ખાનગી કહેવાનું દબાવીને ચાંપીને પણ આ જ ઘાલી દેવાનું છે. કે નક્કી ચોક્કસ પકડ કરી કરવા જેવી છે આત્માની. ખાનગીમાં પણ આ જ કહેવાનું, દબાવીને પણ આ જ કહેવાનું, ચાંપીને પણ આ જ ઘાલી દેવાનું છે. એક આત્મભાવ, બીજું કંઈ કરવાનું નથી. ખાનગીમાં ખાનગી કહેવાનું, દબાવીને ચાંપીને પણ આ જ ઘાલી દેવાનું છે. પૂનામાં ભગવાન આગળ બધા ભાઈઓને પોકાર કરીને કહ્યું હતું, એને એ જ અત્યારે પણ એ જ આ ચિત્રપટ અને બીજું બધું મુકાવવું છે અને કરાવવું છે એક આત્માનું, કરાવવું છે એક આત્માનું.
કે પૂનામાં પરમ કૃપાલદેવના ચિત્રપટ આગળ બધાને બોલાવીને કીધેલું કે કૃપાલદેવ આગળ ચરણમાં હાથ મૂકો અને કહો કે સંતના કહેવાથી મને પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. પૂનામાં ભગવાન આગળ બધા ભાઈઓને પુકાર કરીને કહ્યું હતું, એને એ જ, આજે પણ એ જ, બીજું નહીં. અત્યારે પણ એ જ આ ચિત્રપટ, અત્યારે પણ એ પરમ કૃપાળુ દેવ જ, અને બીજું બધું મુકાવવું છે. આપણી જે બીજી બધી માન્યતાઓ છે, કોઈ પણ ગુરુની કે કોઈ બીજી સંસારને સુખ માનવા વાળી, એ બધી જ માન્યતાઓ મુકાવી છે. બીજું બધું મુકાવવું છે અને કરાવવું છે એક આત્માનું કલ્યાણ કરાવવું છે. બીજું અમારે કંઈ કરાવવું નથી. તૈયાર છે તારી વારે વાર બધા મુમુક્ષોને માનવા લાયક છે. તારી વારે વાર તું તૈયાર છે તો કે બધાય મુમુક્ષોને આજ માનવા લાયક છે એક પરમ કૃપાળુ દેવ, અને એની જ આજ્ઞા ઉપાસવા લાયક છે. બીજું કંઈ કરવા લાયક નથી. અને અમારે કે છે આ જે કરવાનું છે, કહીને દબાવીને ચાંપીને પણ આ જ ઘાલી દેવાનું છે. એક શ્રદ્ધા પરમ કૃપાળુ દેવની કરી અને એની આજ્ઞામાં રહો તો એમાં તમારું કલ્યાણ છે. આ પ્રમાણે આગળ વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 197. પ્રભુશ્રી કહે, બધાય મુમુક્ષુઓને માનવા લાયક છે. અમે જે કહીએ છીએ એક આત્મા, એના માટે તૈયાર થઈ જાઓ. બધું મુકાવવું છે, એક આત્માની શ્રદ્ધા કરાવી છે, માટે બધા મુમુક્ષુઓને માનવા લાયક છે. પોતાનો આત્મા એ તારું સ્વરૂપ છે, એ કહે છે બધા મુમુક્ષુઓને આ વાત માનવા લાયક છે. જોજે હો પકડ ન છોડીશ, જોજે હો પકડ ન છોડીશ, અને બીજું ન જોઈશ. એક પકડ અને માન્યતા કર, એક આત્મા જોવો છે. પ્રભુશ્રી કે જોજે આ પકડ છોડીશ નહીં, બીજું ન જોઈશ. એક પકડ અને માન્યતા કર, એક આત્મા જોવો છે. બીજું બધું અનાદિકાલથી બહુ જોયું, હવે એને ભૂલ. એના ઉપર એક દ્રષ્ટાંત પ્રભુશ્રીજી કહે છે, જે અહીંયા ફૂટનોટમાં લખ્યું છે. શાનું દ્રષ્ટાંત આપ્યું કે પકડ છોડીશ નહીં, તેના ઉપર વાત છે. દ્રષ્ટાંત આ છે કે એક ધનાઢ્ય શેઠને જીન રક્ષિત અને જીન પાલિત એવા 2 દીકરા હતા. તે મોટી ઉંમરના થયા, 2 છોકરાઓ શેઠના. ત્યારે વેપાર કરી સ્વાવલંબનથી ધન કમાઈ આત્મસંતોષ મેળવવા ઈચ્છા થતાં માતા પિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી હઠ કરી પરદેશ ગયા. મોટા થયા ત્યારે આપણે કમાવીએ, સ્વાવલંબી થઈએ એમ વિચારી અને આત્મસંતોષ મેળવવા માટે માતા પિતાએ પ્રેમથી ઘેર રહેવાનો ઘણો આગ્રહ કર્યો, છતાં પણ એને અવગણીને હઠ કરીને પરદેશ ગયા. ઘણો માલ ભરી વહાણ દૂર દેશમાં લઈ જઈ વેચી, ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી પાછા દેશમાં આવવા નીકળ્યા. અહીંયાનો માલ લઈ જઈને સારા ભાવે વેચ્યો, ત્યાંનો માલ જે અહીંયાનો હોય ત્યાંથી લાવ્યો. લઈને આવતા હતા, રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયા. પણ એક બેટ ઉપર બંને આવી ચડ્યા, બેને પાટિયું મળ્યું તે કિનારા પર આવી ગયા. 2 જણા, માલ તો ગયો. ત્યાં એક રૈણા દેવી રહેતી હતી તે જંગલમાં. તેણે બંનેને લલચાવી પોતાના સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા 2 જણાને. ઘર પણ ન સાંભળે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી વિષય સુખમાં લીન કરી દીધા. એક દિવસે ઇન્દ્રની આજ્ઞા મળતા તે દેવીને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડ્યું. ઇન્દ્રની આજ્ઞાથી કે સમુદ્ર સાફ કરવા જવાનું છે, એટલે તે બંને ભાઈઓને એમ કહ્યું કે ખાસ કામ અર્થે મારે 3 દિવસ જવાનું છે,
પણ તમને અહીં કંઈ અડચણ પડવાની નથી. જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું. તમારે જેમ કરવું ફરજો, હું 3 દિવસ પછી આવીશ, પણ એક ઉત્તર દિશામાં જશો નહીં. એમ કહી તે કામે ચાલી ગઈ. બંને ભાઈઓ બધે ફરી બાગ આદિ સ્થળો જોઈ રહ્યા, એટલે ઉત્તર તરફ જવા નિષેધ કરેલો. તેથી ખાસ જિજ્ઞાસા થઈ કે ના કેમ પાડી ઉત્તર દિશામાં, ત્યાં આવું શું છે? એટલે ત્યાં ખરું છે શું જાણવાની ઈચ્છા થઈ. એમ ધારી તે દિશામાં ચાલ્યા તો ત્યાં તો હાડકાં આદિ દુર્ગંધી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને સૂલી પર ચઢેલો દીઠો, તે બૂમો પાડતો હતો. તેની પાસે તે બંને પહોંચી ગયા. તેનો અંત નજીક જણાતો હતો. એટલે તે બંને એને પૂછ્યું કે આપનું અમે શું હિત કરીએ? તમે કેમ આમ એકદમ, તમને કોણે સૂળીએ ચઢાવ્યા? તમારું અમે શું ભલું કરી શકીએ? ત્યારે તે સૂળી પર ચઢેલા માણસે કહ્યું કે ભાઈ, હું તો હવે મરણની નજીક છું, હું બચી શકું એમ નથી, પણ તમારી પણ આવી જ દશા થવાની છે. તમારી પેઠે હું બહુ વિલાસ એ રૈણાદેવી સાથે કરતો હતો, પણ એને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે એને મળી આવ્યા, એટલે મારી આ દશા કરી. તમે મળી ગયા એટલે મને સૂળીએ ચઢાવી દીધો, એટલે તમારી આ દશા થવાની, બીજા ન મળે ત્યાં સુધી. હાલ તે નથી એટલે તમે આ પ્રદેશમાં આવ્યા લાગો છો, નહીં તો આ બાજુ તમે ક્યાંથી આવો? બીજા કોઈ મળતા તમે પણ સૂળીના ભોગને પ્રાપ્ત થશો. આ સાંભળી બંને તેને હાથ જોડી વિનંતી કરી કે કોઈ ઉપાય અમારા છૂટવાનો હોય તો કૃપા કરી જણાવો. ત્યારે સૂલી પર ચડેલા વ્યક્તિએ કહ્યું કે દરિયા કિનારે એક યક્ષ રહે છે ને તે દરરોજ બપોરે પુકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું. તે વખતે તમે તેનું શરણ લેજો અને એને કહેજો કે આપ જે કહો તે મને માન્ય છે, પણ મને બચાવો અને અમને અમારા દેશ પહોંચાડો. આમ કહેવાથી તે યક્ષ મગરમચ્છનું રૂપ ધારણ કરી તમને પીઠ પર બેસાડશે અને જે સૂચના આપે તે પાળજો, એ જે કહે તેમ કરજો, એની આજ્ઞામાં રહેજો, તો સાગર ઓળંગીને સ્વદેશ પહોંચી જશો. આ ઉપાય તેમને અજામાવા તે બીજે દિવસે ત્યાં ગયા. યક્ષ સવારે આવે એટલે યક્ષને વિનંતી કરી. ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવા રૈણાદેવી આવશે, પણ તેના સામું પણ જોશો નહીં. જો તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશો તો હું તમારા મનને જાણી લઈ, હું પીઠ ઉપરથી ઉછાળી અને તમને દરિયામાં નાખી દઈશ. જો એના તરફ ફરી લલચાઈ ગયા તો બંને એક તરવાના લક્ષથી આ શરત કબૂલ કરી. ત્યારે તો એ મચ્છ થઈ કિનારે આવ્યો યક્ષ, એટલે બંને તેના પીઠ પર બેસી ગયા અને સપાટા ભેર દરિયો કાપવા લાગ્યા. હવે ત્રીજે દિવસે રૈણાદેવી આવી ત્યારે તેમને ઘેર દીઠા નહીં. તેથી જાણી ગઈ કે કોઈ એને ભેદી મળી ગયો છે. તેથી તેમની શોધમાં એ દરિયામાં ચાલી તો આકાશમાં રહીને જોયું કે આ રહ્યા અહીંયા. એટલે હવે તિર્યા ચરિત્ર પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કિમો મનુષ્ય. સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવો પણ જાણતા નથી તો મનુષ્ય ક્યાંથી જાણે? એમ તિર્યા ચરિત્રની જેમ વિલાપ કરવા લાગી અને બંનેને વિનવા લાગી. જીન રક્ષિત વિલાપ કરતી અને બંનેને વિનવા લાગી કે તમે મને કેમ છોડીને જાઓ છો? મેં તમને શું દુઃખ આપ્યું? જીન રક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો. ગમે તેવા ચાળા કે વિનવણી કરે તેની તેને કંઈ પણ કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટ જાળ તે લેખતો.
તે તો નહીં જ ફસા. એમ એ દેવીને ખાતરી થવાથી હવે જે બીજો હતો જીન પાલિત, તેનું નામ દઈને વારંવાર કહેવા લાગી કે મેં તમને શું દુઃખ દીધું, મારી સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભાળી કૃપા કરી મારો સ્નેહ યાદ કરો. આવા નિષ્ઠુર ન થાઓ, અબલા ઉપર દયા લાવો. એવા વચનોથી નાનો જીન પાલિત લલચાયો કે બિચારી આટલું કલ્પાન કરે છે તો તેના સામું જોવામાં શો દોષ છે. એમ કરી જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળીને દરિયામાં નાખી દીધો કે તરત જ તેની નીચે ત્રિશુલ મૂકી દેવીએ તેના ત્રિશુલથી કટકે કટકા કરી દરિયામાં નાખી દીધો. પણ જીન રક્ષિત લલચાયો નહીં તો તે સ્વદોષ પહોંચી ગયો. હવે આના ઉપરથી પ્રભુશ્રી બોધ આપે. આ ઉપરથી બોધ લેવાનો કે જગતની માયા પૂદગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિમાં આત્માને ફસાવે છે. અનેક રીતે આ મોહના સાધનો આ જગતમાં છે. સ્ત્રી આદિ, ટીવી આદિ બધા મોહના જ પ્રબળ નિમિત્તો એ આત્માને ફસાવે, પણ પોતે ન ઠગાતા એક મારો આત્મા જ સાચો છે એમ જાણી તેને જ ખરો માનવો. બાકી સર્વ માયા છે, બાકી સર્વ માયા છે. દેહાદિ પર વસ્તુમાં મોહ ન કરવો. પ્રભુ કે બધીને માયા મોહ ગણી દેહ આદિ આ પર પદાર્થમાં મોહ ન કરવો. આ આપણને એના પરથી શિક્ષા આપી. તેમ પ્રભુશ્રી કહે બીજું ન જોઈશ એક પકડ અને માન્યતા કર, એક આત્મા જોવો છે. એક આત્માને જો. તારીખ 23/11/35 સાંજના ઉપદેશ છાયામાંથી વાંચન. પ્રભુશ્રી કે આત્માને નિંદવો અને એવો ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે. કૃપાલજીના વચનો છે ઉપદેશ છાયામાંથી. આત્માને નિંદવો અને એવો ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે. સંસાર ખોટો લાગે. ગમે તે મરણ પામે પણ જેની આંખમાંથી આંસુ આવે. સંસાર અસાર જાણી જન્મ જરા મરણ મહાભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પોતાનો છોકરો મરણ પામે અને રૂવે તેમાં કાંઈ વિશેષ નથી, તે તો મોહનું કારણ છે. કૃપાલદેવના શબ્દો છે કે આત્માને નિંદવો, પોતાના આત્માની નિંદા કરવી. હા, શું કીધું? હા, નહીં બહિરાત્મા તો છે, પણ હવે નિંદવો. પોતે મોહી છે, રાગી પોતાના આત્માની નિંદા કરવી તો આવો મોહ કરે એમ. અંતરાત્મા ભણી વળવું. આત્માને નિંદવો અને એવો ખેદ કરવો કે જેથી એને વૈરાગ્ય આવે. સંસાર ખોટો લાગે. સંસારનું સ્વરૂપ તાદૃત વિચારે કે કોઈ કોઈનો નથી. બધા જગતના સંબંધ સ્વાર્થના છે. જેથી આ જીવને વૈરાગ્ય આવે, સંસાર ખોટો લાગે. ગમે તે મરણ પામે જગતમાં કોઈ પણ વ્યક્તિ, પણ જેની આંખમાંથી આંસુ આવે તે નિમિત્તે, અને સંસાર અસાર જાણી જન્મ જરા મરણ મહાભયંકર લાગે અને એમ જાણીને વૈરાગ્ય પામીને આંસુ આવે તો ઉત્તમ છે. એટલે કોઈના મરણ નિમિત્તે પણ આપણને કે બસ આવ્યું જ છે બધું અને તે મરી જવાનું, તો આ બધું શું કામ આ બધી માથાકૂટ કરું, એમ કોઈ પણ રીતે સંસાર પ્રત્યે એને વૈરાગ્ય ભાવ આવે તો કે છે ઉત્તમ છે. બાકી પોતાનો છોકરો મરણ પામે ને રૂવે તેમાં કંઈ વિશેષ નથી. એ તો આખી દુનિયા કરે, મોહનું કારણ. પણ કોઈનું પણ મરણ થતાં એને જો ખેદ થાય, વૈરાગ્ય ભાવ આવે તો તે ઉત્તમ છે. પ્રભુશ્રી કે પોતાની વાત છે, વાત માન્યાની જ છે, તે નથી કર્યું. જીવને ખરું કર્તવ્ય એ જ છે. આ પોતાની વાત છે આત્માની, પણ તે નથી કર્યું. વૈરાગ્ય એને આવ્યો નથી. જીવને ખરેખરું કર્તવ્ય એ જ છે, કરવા જેવું આ જ છે. બીજે પ્રેમ પ્રીતિ કરે છે, પુરુષાર્થ તો કરે છે, પણ બહારનો આનો નહીં,
પર પદાર્થનો પ્રેમ કરે, તેના માટે રડે, પરને પોતાનું માને, એમાં કંઈક ક્ષતિ આવે તો દુઃખી થાય. પુરુષાર્થ તો કરે છે રાત દાડો, પણ બહારનો કર્મ બાંધે એવા આરંભ પરિગ્રહનો, પણ આત્માનો નહીં. આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી તેનો બેડો પાર. આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી તેનો બેડો પાર. એટલે પરિણામ શું નીકળે? સમકિત. આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી અને સાચો વૈરાગ્ય આવે તેનું ફળ સમકિત આવે. વિશેષ પુરુષાર્થ કરે તો કેવડી થાય. સમકિત થયા પછી વિશેષ પુરુષાર્થ કરે તો સમ્યક દર્શન પામે, અને સમ્યક દર્શન એને અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટાવે. એમ પુરુષાર્થી થવું, વૈરાગ ઉપશમ કેમ આવે, એના માટે હંમેશા સત્પુરુષનો બોધ વાંચવો, વિચારવો, તો આ સંસારનું તાદૃશ સ્વરૂપ આપણા નજર સમક્ષ રહે. ક્યાંય આસક્તિ ન થાય, મોહ નહીં થાય. મોહ થયો કે બંધાય છે. માટે હંમેશા સત્સંગ, ભક્તિ, સ્મરણથી આત્મજાગૃતિ હંમેશા રાખવી. આ પ્રમાણે પ્રભુશ્રી વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 198. પ્રભુશ્રી કહે, જન્મ જરા મરણ થઈ રહ્યા છે, તેમાં સુખ અને દુઃખ બીજું નથી. હા, બસ બીજું શું છે સંસારમાં? પુણ્ય પાપના દ્વંદ્વરૂપ આખું વિશ્વ છે. હવે પુણ્યનું ફળ છે શાતા વેદની અને પાપનું ફળ છે અશાતા વેદની, પણ છે બે વેદની જ, વેદવાનું જ. પુણ્ય એ ઓછું દુઃખ છે, જ્યારે પાપ એ વધારે દુઃખ છે. અંતર બાહ્ય બે અશાતા તે પાપ, અને અંતરદાહ રૂપ શાતા તે છે પુણ્ય. પુણ્યમાં બી અંતરંગ તો બળતરા છે જ, એટલે પણ નિરાકુળ સુખ તો નથી જ. નિરાકુળ સુખ તો આત્માનું છે. અને સુખનું લક્ષણ ખરેખર સાચા સુખનું લક્ષણ જ નિરાકુળતા છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. એટલે જે પુણ્યશાળી છે એને પણ અનેક પ્રકારની ઈચ્છાઓ છે. પૈસા વધારે હોય તો એને અનેક જુદી જુદી વધારે ઈચ્છાઓ ઉઠે, કે ભાઈ પૈસા થાય તે ઈચ્છાઓ મટી જાય, એમ નથી. એટલે એ દુઃખી, બધા જ દુઃખી. પૈસાવાળો દુઃખી ને પૈસા વગરનો દુઃખી નથી, એમ નથી. કેમ કે નિર્ધન છે તે ધન વિના દુઃખી, અને તૃષ્ણાવશ ધનવાન, કહીને સુખ સંસારી મેં વિચારી જો વિદ્વાન. આ સંસારમાં ક્યાંય સુખ નથી, બધા જ દુઃખી. ધનવાનોય દુઃખી, નિર્ધની દુઃખી. નિર્ધન છે તે મારે નથી નથી કરીને દુઃખી, અને છે એને કે છે પણ ઓછું છે. હવે એના ઓછાનું ક્યારે પૂરું થાય? કેમ કે આકાશ તો તૃષ્ણા, આ તૃષ્ણા આકાશ દિવ્યનંદ છે, એટલે એનો કોઈ અંત નથી. માટે ધનવાન પણ દુઃખી અને નિર્ધન પણ દુઃખી. સુખ પૈસામાં નથી, સુખ તો સમજણમાં છે. પ્રભુશ્રી કે પ્રભુ સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ. તમારી સમજણ જો સવડી થઈ ગઈ અને ભૌતિક પૌદ્ગલિક પદાર્થ પ્રત્યેની માયા મોહ હટી ગયો તો તમે સુખી, અને એ મોહ રહ્યો તો તમે દુઃખી. એટલે સમજણ કેમ ફરે? એ સત્પુરુષના બોધે ફરે. હણે બોધ વિતરાગતા ચૂકો પાયામ, દર્શનમાં જે મિથ્યાત્વ વિપરીત માન્યતાઓ તેને હણનાર સત્પુરુષનો બોધ છે. એ સત્પુરુષનો બોધ જેટલો જે વાંચે તેની મિથ્યા માન્યતાઓ તૂટી જઈ સમ્યક માન્યતાઓ થાય. હવે પ્રભુશ્રી કહે, જન્મ જરા મરણ થઈ રહ્યા છે, તેમાં સુખ અને દુઃખ બીજું નથી. આ સંસારમાં બીજું કંઈ છે જ નહીં. પણ એને તો શાતા વેદનીને સુખ માની લીધું. ભાઈ ખાવા પીવા રહેવા ફરવા ફરવાની બધી સગવડ મળી ગઈ, એટલે મારા જેવો કોણ, અમે તો સુખી એમ માની લે. તેથી શું થઈ ગયું?
મૂર્ખ માણસ હોય તે પોતાને રાજા માની લે કે હું કોણ, તો હું તો જવાહરલાલ નહેરુ એમ કહેવાથી થઈ જાય. એમ માન્યતાથી કંઈ મળી જતું નથી, અથવા હું તો સમકીતી એમ કહેવા માત્રથી સમ્યક દર્શન આવી જતું નથી. એની તો દશા જ ભરી જાય છે. એ કહેતો ન ફરે બીજાને કે મને સમકીત થયું. હા, મોઢા ઉપર એની મન વચન કાયની ચેષ્ટા ફરી જાય. હા, પણ એ પોતે કહેતો ન ફરે. जिन्हीं पाया तिन्हीं छिपाया ન કહે કો કે કાન મેં. કોઈને કહેતો ન ફરે કે મને જ્ઞાન થયું. થયું તો પ્રગટાવ, કેવળ જ્ઞાન પ્રગટાવ. કંઈ આનાથી કંઈ આ ઇતિ નથી કે ભાઈ હવે જ્ઞાન થઈ ગયું એટલે બસ કંઈ કરવાનું નથી. તો આથી તો હજુ ધર્મની શરૂઆત થઈ છે, હજુ તો ઘણું જવાનું છે. અને અહીંયા જ તું માની બેસી ગયો, મોટા માનમાં પડી ગયો તો અટકી જઈશ, નહીં જવાય. એ જ્ઞાન પણ જતું રહેશે. આવી રીતે આ જીવ અનંતકાળથી ભૂલ્યો છે. એટલે સૌભાગભાઈ જેવા કે પ્રભુ મને ધન આઠ થયા, દેહને ભિન્ન જુદા જણાય છે, પણ આપ કહો તો માનું. એમ તો એમાંય વળી કંઈ મારી ભૂલ હોય તો એમાં આ જીવ કંઈ ને કંઈ માની બેઠશે. કંઈ શાંતિ જે મોક્ષ દશામાં વેદાય તેને જ જો સાધ્ય માની લે, સાધનને જ, તો એ આગળ ન વધી શકે. માટે પ્રભુશ્રી કહે જન્મ જરા મરણ થઈ રહ્યા છે. જન્મ જરા મરણ તો અનુભવી રહ્યો. આદિ વ્યાધિ ત્રિવિધ તાપાગ્નિ રોજ ભોગવે અને પોતાને સુખી માને. જન્મ જરા મરણ થઈ રહ્યા છે, તેમાં સુખ અને દુઃખ બીજું નથી. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તેહ જોડે. પરમાત્મા સ્વરૂપની સાથે જોડાણ ક્યારે થાય કે પ્રીતિ અનંતી પર થકી જે તોડે. સંસારની પ્રીતિ તોડે તે જ ભગવાનના ગુણોમાં જોડી શકે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. આ બધું મૂક્યા વગર છૂટકો નથી. વહેલું મોડું મુકાય છે. કામ કરવાનું પડ્યું રહ્યું, બહારના કામમાં જશે, પણ આ વિશેનું ભાન નથી. આ ભૂલવણી કેવી, કાળનો ભરોસો નથી. આપણી નજરે ક્યાંક ચાલ્યા ગયા તેનો વિચાર નથી. આ બધું મૂક્યા વગર પ્રભુ કે છૂટકો નથી જ. તું ગમે એટલું પોતાનું માની બેસ, પણ બધું જ છોડવું પડશે. કોઈ કોઈની સાથે ગયું નથી, જતું નથી, તો આ મારા પણ મૂકી દે, સમજીને મૂકી દે, તો અંત વખતે તને દુઃખ નહીં થાય. આ બધું મૂક્યા વગર છૂટકો નથી. હું પણ ને મારા પણ આ મૂકી દે. મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. અહમ ભાવને મમત ભાવે સંસાર છે. હું દેહાદિ સ્વરૂપે નહીં, દેહ શ્રી પુત્રાદિ મારાથી. હું તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ ચેતન સ્વામી અવિનાશ એવો હું આત્મા છું. એટલે પ્રભુશ્રી કહે આ બધું મૂક્યા વગર છૂટકો નથી. વહેલું મોડું મુકાય છે, મૂકવું જ પડશે. કામ કરવાનું પડી રહ્યું, આત્માનું હિત કરવું છે તે તો પડ્યું રહ્યું. અને બહારના કામમાં જશે, જે સાથે ના આવે, કર્મ બંધન કરાવે, રાગ દેશથી મૂંઝાવે, એવા કામમાં કે છે આ જીવ લાગ્યો રહેશે. બહારના કામમાં જશે, પણ આ વિશેનું ભાન નથી. પણ અવસર આવ્યો છે આત્માનું કલ્યાણ કરી લો, પણ એનું એને ભાન નથી, એનું મહાત્મ્ય લાગ્યું નથી. આ ભૂલવણી કેવી, આ કેવી ભૂલ કે જે કોઈ પણ પદાર્થ આપણી સાથે ન આવે એના માટે તો રાત દાડો મથે, અને જે સાથે આવે સંસ્કાર શુભ ભાવો તેના માટે કંઈ નથી કરતો. એટલે પુરુષિકા કેવી ભૂલવણી, આ ભૂલવણી કેવી. કાળનો ભરોસો નથી. પાછો સમય તો માત્ર એક સમયનો ભરોસો નહીં કે બીજી ક્ષણે હું અહીંયા હોઈશ કે નહીં.
આપણી નજરે કંઈક ચાલ્યા ગયા તેનો વિચાર નથી કે ભાઈ આ બધા પૂર્વજો આપણા સગાવાલો કે બીજા બધા મરી ગયા, આ દેહ છોડીને બીજે ગયા, તે મારે જવાનું છે, પણ એનો કે જે વિચાર જ નથી આવતો. એટલે દર્શન મોહ કેટલો બળવાન છે, મિથ્યાત્વ. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. હું કોણ છું, ક્યાંથી થયો શું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. અમૂલ્ય તત્વ વિચાર મોક્ષમાળા. પ્રભુશ્રીએ આ ગાથા તાકી બોલ્યા કે હું કોણ છું, ક્યાંથી થયો, મારું ખરું સ્વરૂપ શું છે. આ દેહ હાડ માંસનું પૂતળું એ મારું સ્વરૂપ, મારું ખરું સ્વરૂપ શું? જ્ઞાન દર્શન ચારિત્ર અનંત ગુણનો ધણી શુદ્ધ આત્મા એ પોતાનું સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ એ પોતાનું છે. અને કોના સંબંધે વળગણા છે? અથવા કર્મના ફળા દેહ સંબંધે કુટુંબ સંબંધે એને વળગણા છે, વળગી ગયો છે આ બધા કર્મો. હવે એને રાખવું કે પરહરું? પણ આ જીવ મોહવશ એને રાખે છે અને એનું ચાલે તો કદી છોડે નહીં કે ભાઈ જન્મ મરણ નથી અને કોઈ બાદ આવવાની નથી દુર્ગતિ વગેરેની, તો એ કુટુંબને કદી નહીં છોડે. પણ આ તો બધું છોડીને જવું જ પડશે અને આના પ્રત્યેનો મોહ મને દુર્ગતિમાં માઠી ગતિમાં લઈ જશે, એટલે એને છોડવું ભાવથી પણ પડે, નહીં તો નહીં છોડે. એટલો બધો ગાઢ મોહ છે. કેટલો મોહ! સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. હા, કેટલો મોટો સમુદ્ર, અસંખ્યાત દ્વીપ સમુદ્ર જેટલો, એના જેવડો આપણો મોહ છે. હા, એ તો મહામોહ છે. એને લઈને આ ચારિત્ર મોહ છે. દર્શનમાં ગયો કે ચારિત્ર મોહની તો કેડ ભાંગી જાય, એ જીવી ન શકે. પણ આ દેહમાં આત્મબુદ્ધિ છે ને એ જ બધાનું મૂળ્યું છે. અને એ મોહ તે સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ ભગવાન, મારો એવો અવસર ક્યારે આવશે? ત્યારે આવો મોહ સ્વયંભૂ રમણ જેવો સમુદ્ર જેવો આ મોહ, એમાં હું ડૂબેલો છું. એ મારો મોહ મટી જઈ અને હું ક્યારે શુદ્ધ થઈને કેવડી બનીશ કે ફરી કદી મોહમાં મારું આવવા પણ નહીં રહે આ વિશ્વમાં. એવો મારો અપૂર્વ અવસર ક્યારે આવશે? એવી ભાવના આપણને આ બતાવી. નહીં તો આપણને તો એવી ભાવના ભાવી પણ આવડતી નથી. તેનો વિચાર નથી. પ્રભુ હું કોણ છું એનો વિચાર નથી. આ બીજું બધું શું છે? તે આત્મા નથી. આ બીજું બધું દેખાય છે તે શું છે? તે જડ છે. કે આપણને જે કંઈ પણ દેખાય તે બધું જ જડ. કેમ કે રૂપી દ્રવ્ય તે જડ દ્રવ્ય જ છે. પૂતગલ એ રૂપી છે, આત્મા તો રૂપી છે. એટલે જે કંઈ પણ આપણને દેખાય તે બધું જડ, બધું પૂતગલ. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા. પૂતગલ ખાઈએ, પૂતગલ આહાર ભોજન. પૂતગલ ખાણો, પાણી પણ પૂતગલ. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા. કાયા પણ શાની બનેલી?
પૂતગલની જ આહાર ખાધો એટલે એમાંથી જ આ બની. પૂતગલ કો સબ લેણો દેણો, આપણે કોઈ વસ્તુ બીજાને આપીએ એ પૂતગલ, લઈએ પૂતગલ, બધું જ પૂતગલ, જે કંઈ પણ દેખાય તે બધું પૂતગલ. પૂતગલ કો સબ લેણો દેણો, પૂતગલ में ही जाय संतो, देखिए बे परगट પૂતગલ જાલ તમાસા. સંતો देखिए बे परगट પૂતગલ જાલ તમાસા. સંતો કે છે દેખો આ પૂતગલ જાલ તમાશો તો જુઓ, કે અંતે આ દેહ છોડીને પણ પોતે જ પૂતગલ में ही જા, એની રાખ બની ગઈ. પાછો પૂતગલમાં જ ભલે શરીર, એને આ જીવ પોતાનું માને છે. સંતો દેખીએ બે પરગટ પૂતગલ જાલ તમાશા. એ પૂતગલનું જે રૂપાંતર પ્રતિ સમય થયા કરે એમાં જ આ જીવ મોહ કરી કરીને એનો સંસાર વધારે છે. હા, સંતો દેખીએ બે, બે એટલે દેખો. હા, એ બે નો અર્થ અહીંયા બગડો નથી. હા, દેખીએ એટલે તમે જુઓ જરા, એમ દેખીએ બે જરા જુઓ કે આ કેવો પૂતગલનો આ જાળ છે પૂતગલનું. આ એ પેલા કાવ્યમાં એ હોય, હિન્દી ભાષામાં એ. સંતો દેખીએ બે એટલે તમે જુઓ ને, આપણે ગુજરાતીમાં જુઓ ને હવે જરા, એમ દેખીએ બે એટલે હવે જુઓ. નથી જોયું તમે, ક્યાં જોઈ રહ્યા છો છતાં નથી જોતા. આપણે પૂતગલ તો દેખાય છે પણ આ સ્વરૂપને હવે જુઓ. તમે જ્યાં રાગ કરો છો વસ્તુ શું છે? નાશ પામવાની. સંતો દેખીએ બે પરગટ, આ પ્રગટ છે આ પૂતગલની જાળનો આ તમાશો, જે તમને ફસાવે મોંમાં, છતાં તમને ભાન નથી. હા હા, છતાં મીઠો લાગે. હા હા, ઝાડ, એને મોહની ઝાડ કે તો મીઠાશ લાગે છે. ઝાડ લાગતી હોય તો કલ્યાણ થઈ જાય. મોહ જ મીઠો લાગે અને એને એ જ અનાદિની ભૂલ છે. એક જ્ઞાનીના ઉપદેશ દ્વારા વાત સમજાઈ જાય તો સાવ સીધું છે. સમજે તો સરળ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. જ્ઞાનીની એટલે આપણે એનો આશરો લઈએ. આ બોધ શા માટે આપણે વાંચવો? કે રીતે ભાવો આપણા અંદર પણ જન્મે, આપણને પણ આપણી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે. પ્રત્યક્ષની તો બલિહારી જ છે, પણ પ્રત્યક્ષ જ્યાં સુધી જોગ ન મળે, હા કંઈ ગમે તેને તો પ્રત્યક્ષ જ્ઞાની માની ન લેવાય, નહીં તો ઉડતું વિપરીત થઈ જાય. એટલે આપણે પરમ કૃપાલદેવની વિતરાગ મુદ્રા, એમના વચનો, એને પ્રત્યક્ષ માની અને સમજવાની કોશિશ કરી. એ જે સમજાય તે પ્રમાણે એ ત્યાગ ભાવ લાવતો રહે મનથી, અને બને તેટલો બહારથી પણ, તો જ કંઈક કલ્યાણ સાધી શકે. ખાલી વાંચવાથી પણ ન થાય, ખાલી ક્રિયાથી પણ ન થાય, પણ જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ સમજીને તે પ્રમાણે કરે તેનું કામ થાય. પણ પ્રભુ શ્રી કે હું કોણ છું તેનો વિચાર નથી. આ બીજું બધું શું છે તે આત્મા નથી, પૂતગલ છે. આમાં વાત વૈરાગીની છે. સામા હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે આ વળગણા છે, રાખું કે પરહરું. આમાં પ્રભુ શ્રી કે આ વૈરાગીની વાત છે, અને રાખું મોને કે પરહરું. આમાં વાત વૈરાગીની છે. બીજું મૂકવું છે પરનો ત્યાગ. પરનો ત્યાગ, આ દેહાદી બધું પર છે, માટે એનો ત્યાગ કર. અંતરથી તો કર, પેલા મનથી તો કે આસક્તિ તોડ. બીજું બધું મૂકવું છે પરનો ત્યાગ. વિચાર નથી થયો, એ સંબંધી વિચાર નથી થયો. અસંગ, તેની સંભાળ નથી લીધી. આત્મા અસંગ છે. એ કોઈ કર્મનો સંગ, એ કે તાદાત્મ્ય સંબંધ નથી. એ તો માત્ર કર્મનો ઉપરના સંબંધ છે. એ કાઢી નાખે તો નીકળી શકે. એટલે અસંગ આત્મા તેની સંભાળ નથી લીધી. ખરું તો એ છે, બીજું નહીં. ખરી તો આત્માની સંભાળ લેવાની છે. જ્ઞાનીએ કહી દીધું અસંગ અપ્રતિબંધ.
પણ તેનું ધ્યાન નહીં. આત્મા કેમ જોવાતો હશે, કેવો હશે, હવે આપણે શું કરવું? ઋષિએ જ્ઞાનીઓ તો કહી દીધું કે આત્મા અસંગ છે, અપ્રતિબંધ છે, પણ તેનું તો જીવને ધ્યાન નથી. અને વળી એમ રહે કે આત્મા કેવો હશે, કેમ જોવાતો હશે, તો હવે આપણે શું કરવું? ત્યારે મુમુક્ષુ કહે, આત્માનો જેને પરિચય હોય તેનો સમાગમ કરવો, તેની પાસેથી સમજવો, તેના બોધને વિચારવો, તેવા પ્રકારે પરિણામ લાવવું. ઋષિ કીધું હવે આપણે શું કરવું? ત્યારે મુમુક્ષુએ બધા જે પુરુષનો ઉપદેશ સાંભળતા હોય એ કે ભાઈ આપણે હવે જેને એનો ભેદ પડી ગયો, આત્માને ઓળખે એવાનો પરિચય કરવો, એવા જ્ઞાનીનો સમાગમ કરવો, એની પાસેથી આત્માનું સ્વરૂપ સમજવું, એના બોધને વિચારવો અને તે પ્રમાણે પરિણમન કરવું, પોતાના જીવનને ઘડવું, તો કે છે આપણે પણ આત્માની ઓળખાણ થઈ શકે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, પાનું 199. પહેલા મુમુક્ષુ કહે કે આત્માનો જેને પરિચય હોય તેનો સમાગમ કરવો, તેની પાસે આત્મા સમજવો, તેના બોધને વિચારવો, તેવા પ્રકારે પરિણામ લાવવું. કેમ કે પ્રભુશ્રીએ પહેલા એવી વાત કરેલી કે ભાઈ હવે આપણે શું કરવું? બધી વાત ચર્ચાઈ, આપણે શું કરવું? ત્યારે એક મુમુક્ષુ બોલ્યા તો કે આપણે જ્ઞાની પુરુષનો સમાગમ કરવો અને એની પાસેથી આત્મા સમજવો, બોધ સાંભળવો, વિચારવો અને એ પ્રમાણે વર્તવું, જીવનમાં ઉતારવો. ત્યારે પ્રભુશ્રી કહે, આ તો એક જાતનો ઉદ્યમ આવ્યો, આ તો હવે કરવાની વાત આવી. આ તો એક જાતનો ઉદ્યમ આવ્યો, આ તો કરવાની વાત હવે આવી. પુરુષાર્થ એમ પણ કરી ચૂક્યો પણ હાથ નથી આવ્યો. કે અનાદિકાળના પરિભ્રમણમાં અનેક વાર એને પુરુષાર્થ પણ કર્યો છે, છતાં જ્ઞાન કેમ ન પામ્યો? પ્રવૃત્તિ હતી. એ વાત પછી કહેશે, મુમુક્ષુ કહેશે પહેલો કે એમ કર્યું નથી, એટલે કે આ જીવે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવી નથી, નહીં તો હાથ આવે, નહીં તો જરૂર પ્રાપ્તિ થાય. ત્યારે પ્રભુશ્રી કહે, અધૂરા સૌએ મેલ્યા પણ પૂરા કોઈએ કીધા, નિવેડો કેમ આવે? બધું વ્રત લઈ લે, સંસાર ત્યાગી દે, પણ નાની કહે તેમ ન કરે, અંદરની વાસનાઓ ઈચ્છાઓ ન કાઢે તો અધૂરું મૂક્યું. બહારનો ત્યાગ લીધો, અંતરનું છોડી દીધું, એટલે રહી ગયું. પ્રભુશ્રી કે અધૂરા સૌએ મેલ્યા પણ પૂરા કોઈએ કીધા, નિવેડો કેમ આવે? જન્મમરણથી મુક્તિ કેમ થાય? ત્યારે બીજો મુમુક્ષુ કહે, કર્યું ખરું પણ ભાવ અને પરિણામ તેવા કીધા નહીં, માટે કચાશ રહી. બાહેરથી બધું કર્યું, ત્યાગ પણ કરી દીધો, પણ અંતરના ભાવો ફેરવ્યા નહીં, અંદરની વાસના નહીં ગઈ. વાસિત બોધ આધાર. કૃપાલદેવ આ વાક્યનો આખો કેટલો વિસ્તાર કર્યો કે આ સંસારમાં બાહ્ય ત્યાગ કરી દે, પણ તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથડો નિહાળો રે બીજા જીન તણો રે. કે જેટલા તરતમ એના મન વચન કાયના યોગ છે. માનો કોઈએ સર્વસંગ પરિત્યાગ દીક્ષા લઈ લીધી, જેટલા બળવાન એના મન વચન કાયના યોગ, તેટલી જ બળવાન પછી વાસના મનાવા પૂજાવાણી. મનો એ વ્યાખ્યાન ઘણું વાંચી શકે, હજારો માણસ ભેગા થાય એવા મન વચન કાયના એના યોગ હોય, પણ તેટલી જ બળવાન પછી મનાવા પૂજાવાની વાસના. એટલે આનંદગંજી કે તો વાસિત બોધ થઈ ગયો. બોધ ઘણો ઉત્તમ, રસોઈ ઘણી સારી હોય, પણ પીરસનાર ભંગી હોય તો શું કામનો? તેમ મહાત્માઓ એ બધું બોલતા આવડી ગયું, પણ અંદરમાં તો તેવું છે નહીં, એટલે વાસિત બોધ છે. એવા બોધનો આધાર મારે નથી જોઈતો.
આનંદજી કે મારે તો પંથડો નિહાળું રે બીજા જીન તણો અજીત અજીત ગુણધામ. અજીતનાથ ભગવાન, હું તો આપનો જે સત્ય મોક્ષ માર્ગ એને નિહાળું છું. આવો વાસિત બોધ મારે નહીં જોઈએ. કૃપાલદેવ 2 લાઈનની ખૂબ વિવરણ કર્યું વચનામૃતમાં. હા, લાઈન એક જ છે, વિવેચન ઘણું છે. હા, એટલે તરતમ યોગેરે તરતમ વાસના, એ માટે તે વાસિત બોધ આધાર છે. એટલે પ્રભુ શ્રી કે આ બધું આવી જીવે આવું અનંતવાર કર્યું, અનંતવાર નિંદીક્ષા. પ્રભુ શ્રી કહે એ તો ખામી આવી. પ્રભુ શ્રી કે અધૂરા સૌએ મેલ્યા પણ પૂરા કોઈએ કીધા, નિવેડો કેમ આવે? ત્યારે મુમુક્ષુ કે કર્યું ખરું પણ ભાવ અને પરિણામ તેવા કીધા નહીં, માટે કચાશ આવી. ત્યારે પ્રભુ શ્રી કહે હા, એ તો ખામી બતાવી, ઠીક, બધી વાત મૂકો પડતી, એક કંઈક કરવું રહ્યું છે તે શું? હવે ગયું તે ગયું, પૂર્વકાળમાં ભૂલ થઈ તે થઈ, હવે શું કરવું એ કહો. બધી વાત મૂકો પડતી, એક કંઈક કરવું રહ્યું તે શું? ત્યારે બીજા મુમુક્ષુ કહે સમજણ કરવાની રહી, સાચી વાત કેવી રીતે આરાધના કરવી એ સમજવાનું રહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે અપેક્ષાએ વચન ખોટા નથી. એટલે તમે કહ્યું કે પહેલા સમજણ કરવાની, પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાક્યું જ્ઞાન અને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે તમે કેમ વાત કરી કે સમજણ કરવાની રહી, તો એ અપેક્ષાએ તમારી વાત ખોટી નથી. પ્રભુશ્રી જરૂર સમજણ તો કરવી જ પડશે, નહીં તો બધું ભોગ જશે. પ્રભુશ્રી કે અપેક્ષાએ વચન તમારા ખોટા નથી, પણ પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. એ સમજણ કોણ આપશે? ગુરુ આપશે. એ ગુરુગમ બિના એ ત્રણેય કાળમાં કોઈ પણ જીવ મુક્તિને પામી નથી શક્યો. પાવે નહીં ગુરુગમ બિના એ અનાદિ સ્થિત. અનાદિકાલથી આ સ્થિતિ છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય શંકા ન મિટે, આત્મભ્રાંતિ નહીં જાય. જય 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 ગુરુદેવ. ગુરુદેવનો જય હો, જય હો. આત્મજ્ઞાની એ સાચા ગુરુ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. પ્રભુશ્રી કહે અપેક્ષાએ વચન ખોટા નથી, પાવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિત. જેદી તેદી પણ ગુરુ વિના જ્ઞાન નહીં. જેદી તેદી પણ ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પછી વાર ન લાગે, મોટા મોટા કામ અંતર્મૂર્તમાં થયા, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન. ગુરુ વગર આગળ ચાલે એમ નથી, તેની જરૂર છે. કે ગુરુ ગમ વગર તો કામ નહીં થાય. જેદી તેરી પણ સદગુરુ વગર તો જ્ઞાન જ નથી, અને ગુરુ વગર આત્મ ધ્યાન પણ નહીં. પછી વાર ન લાગે, સાચા ગુરુ મળી જાય, સાચું સમ્યક જ્ઞાન મળી ગયું, તો કે જે પછી વાર ન લાગે, સમકિત આવી ગયું. ગુરુ સદગુરુ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો સમકિત પછી તો મોટા મોટા કામ અંતર્મૂર્તમાં થઈ ગયા. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન, પણ ગુરુ વગર આગળ ચાલે તેમ નથી, તેની જરૂર છે. સદગુરુ મેળવો અને એ જે કહે તેમ કરો, તો કે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થશે. દસુકુમારે એક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન મેળવી લીધું. જ્યારે ભગવાન નેમિનાથને પૂછ્યું મારા કેટલા ભાવ બાકી, તો કે 1000 ભાવ. 1000 ભાવ? મને તો એક ભાવ પણ નહીં પાલવે, મને શીઘ્ર મુક્તિનો ઉપાય બતાવો. ત્યારે ભગવાન નેમિનાથ ત્રિકાળ જ્ઞાની કે જાઓ જંગલમાં ધ્યાનમાં ઉભા રહો, શમશાનમાં. એ જાણે છે કે ત્યાં શું થવાનું. ત્યાં સસરો આવ્યો, મારી સ્ત્રીનો ભાવ બગાડ્યો, મારી પુત્રીનો, દીકરીનો. અહીંયા આવીને ધ્યાનમાં ઉભો રહી ગયો. પૂર્વનું વેર સ્મૃતિમાં આવી, માથામાં પાળ બાંધી, અંગારા ભરી દીધા. સમભાવે દુઃખ સહન કરી અંતર્મૂર્તમાં તો કેવડી થઈ ગયા, મોક્ષ મેળવી લીધો. જેને 1000 ભાવ બાકી છે, પણ જ્ઞાનીની આજ્ઞા અંતર્મૂર્તમાં મોક્ષ. પણ જ્ઞાની જોઈશે, આપણું સામું કલ્યાણ છે. મોટા મોટા ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પછી વાર ન લાગે, મોટા મોટા કામ અંતર્મૂર્તમાં થયા, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન, પણ ગુરુ વગર
આગળ ચાલે તેમ નથી, તેની જરૂર છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી હજુ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. સદગુરુ દેવ. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 199 પ્રભુશ્રી કહે, પહેલા તો મુમુક્ષુએ કહ્યું, કાલે વાત આવેલી કે ગુરુ વગર જ્ઞાન નહીં થાય, ગુરુગમ તો જોઈશે. ત્યારે બીજો મુમુક્ષુ કહે, ગુરુગમ શું છે? કોઈ વસ્તુ છે? ક્યાં રહે છે? ગુરુગમ છે શું? કોઈ વસ્તુ છે? ક્યાં રહે છે? ત્યારે પ્રભુશ્રી કહે, પાવે નહીં ગુરુગમ બિના, તે શું છે? ગુરુગમ બિના પાવે નહીં, તે શું? ત્યારે મુમુક્ષુ કહે, વ્યાકરણ પ્રમાણે કહું છું, તેનો અર્થ ગુરુ બતાવે તે. ગુરુ ગમ બિના નહીં પાવે, એટલે કે ગુરુ ગમ ના આપે, સમજ ના આપે, ત્યાં સમજણ ના આપે, ત્યાં સુધી સમજાય નહીં. ત્યારે પ્રભુશ્રી બોલ્યા, એટલું તો નક્કી કરો, જગતમાં વસ્તુ છે બે. ગુરુ સમજાવે વાત સાચી, પણ હવે આ નક્કી કરો, એટલે કે અમે આ સમજાવી છે, સમજો. વ્યાકરણ અને પ્રભુશ્રી કહે, એટલું તો નક્કી કરો, જગતમાં વસ્તુ છે બે, જડ અને ચેતન. આખું વિશ્વ જડ ચેતનાત્મક છે. આખા દુનિયામાં શું છે? જડ અને ચેતન. જે આપણને દેખાય છે તે બધું જડ, અને જે આંખે ન દેખાય પણ આ બોલે, જાણે, સમજે, એ ચેતન છે. આત્મા વગર આ આંખ જોઈ ન શકે, આત્મા વગર મોઢું બોલી ન શકે, કાન સાંભળી ન શકે, એવું જે ચેતન તત્વ, એ પણ આ વિશ્વમાં જ છે, અને તે પોતે જ છે. પણ અજ્ઞાન, મિથ્યાત્વ અથવા દર્શન મોહનું આવરણ એટલું બળવાન છે, ગાઢ છે, કે પોતાનું જ અસ્તિત્વ એને સમજાતું નથી. જડ અને જગતમાં વસ્તુ બે છે, જડ અને ચેતન. કોઈ કાળે કોઈ ઠેકાણે સાંભળ્યું છે કે જડ જાણશે? પ્રશ્ન, કોઈ ઠેકાણે એવું સાંભળ્યું કે જગતમાં રહેલી આ જડ વસ્તુ બધું જાણશે? નથી. કોઈ કાળે કોઈ ઠેકાણે સાંભળ્યું છે કે જડ જાણશે? આત્મા શું છે? આત્મા છે તેની સાથે વાત થશે, બીજા સાથે થાય. ભાઈ કહો, દાદા, મામા, બાપ વગેરે કહો. ભૂંડું થયું છે કલ્પનાથી. ક્ષણે ક્ષણે કલ્પના છે. એક આત્માને જાણ્યો એટલે સૌ જાણ્યું. તે ન જાણ્યો તો કંઈ જાણ્યું નહીં. કે જડ ચેતનાત્મક આખું વિશ્વ, પણ જડ કોઈ કાળે કોઈને જાણી શકે? એ તો આત્મા જ કેવો છે, સ્વપર પ્રકાશક, પોતાને જાણે, પરને જણાવે. એ જ્ઞાન ગુણ આત્માનો છે, અસાધારણ ગુણ છે. જ્ઞાન ને દર્શન, જાણવું ને જોવું, એ આત્મા સિવાય જગતના કોઈ પદાર્થમાં નથી. એટલે જડ જાણશે આત્મા શું છે. આત્મા છે તેની સાથે વાત થશે. વાત કરનાર કે જેની સાથે કરે, બંને આત્મા હોય તો થાય. જડ સાથે શું વાત કરે? આત્મા છે તેની સાથે વાત થશે, બીજા સાથે થાય. ભાઈ કહો, દાદા, મામા, બાપ વગેરે કહો. ભૂંડું થયું છે કલ્પનાથી. આ જીવે પર દેહમાં એને, એ દેહને જ આત્મા માની, અને આ મારો દાદા, આ મારો મામા, મારા બાપ, ભાઈ, એમ આ જીવે કલ્પનાઓ કરી કરીને ભૂંડું કરી દીધું છે. આત્મા પણ એને આવી રીતે એમાં મમત્વ બુદ્ધિ કરી. ભાઈ કહો, દાદા, મામા, બાપ વગેરે કહો. ભૂંડું થયું છે કલ્પનાથી. ક્ષણે ક્ષણે કલ્પના છે. એક આત્માને જાણ્યો એટલે સર્વ જાણ્યું. જેણે આત્માને જાણ્યો તેને તો આ બધું પર દેખાય છે, મરદા દેખાય. પુરુષ કે અમને બધા. એક આત્માને જાણ્યું તેને સર્વ જાણ્યું. તે ન જાણ્યો તો કંઈ જાણ્યું નહીં. એટલે ગમે એટલું બીજું આપણે જાણતા હોઈએ, પણ
જો પોતાના સ્વરૂપને ન જાણે તો એ બધું ફોક છે. તે ન જાણ્યું તો કંઈ જાણ્યું નહીં, બોલશો નહીં. નાની જાણે છે કથ્યું જાય તેવું નથી. એનું બધું જ્ઞાની જ જાણે છે. તમે હવે બોલશો નહીં, તમને ખબર નથી. કથ્યું જાય તેવું નથી. આ આત્માનું સ્વરૂપ આમ વાણીમાં ના આવે, વાણી ગોચર નથી. બોલશો નહીં, જ્ઞાની જાણે છે કથ્યું જાય તેવું નથી. મોટી વાત છે ભાવની. ભાવ વગર કંઈ કરી શકાય નહીં. આ મુદ્દાની વાત કહી કે આત્માની ઓળખાણ કરવી હોય તો આત્માના ભાવ જોઈએ. આત્માને ઓળખવાના ભાવ ન હોય તો શું કરો? તમે એટલું જ્ઞાની કહે કંઈ ઉતરે જ નહીં. મોટી વાત છે ભાવની. ભાવ વગર કંઈ કરી શકાય નહીં. આ મુદ્દાની વાત કહી. અત્યારે આત્મા છે એ જ ગુરુગમ છે. અત્યારે આત્મા છે એમ કે અમે કહ્યું એ જ ગુરુગમ. આ અમે તમને સમજ આપી કે તું આત્મા છું, હવે માન તો કામ થાય. અત્યારે આત્મા છે એ જ ગુરુગમ છે. જડને કશું છે? એક ભાવ છે. ભાવ વગર મોળું છાણ જેવું. મીઠું નાખ્યું ન હોય તો મોળું હોય તેમ. ભાવ વિના સૌ આળ. માનો કે આપણે ભક્તિ કરીએ પણ ભાવ ના આવે, અથવા વગર ભાવે આવીને બેસી ગયા તેનું ફળ વિશેષ ના આવે. જો કે ક્રિયા ખોટી નથી, કંઈ પાપ ન બંધાય, પણ લાભ પણ ઘણો બધો થઈ શકે તે પણ નહીં થાય. એમ ભાવ આવવા જોઈએ. આ ભાવના નિમિત્તો છે બધા. ભાવ વગર મોળું છાણ જેવું. મીઠું નાખ્યું ન તો મોળું હોય તેમ. સબરસ મીઠાને કહેવાય. મીઠું જો આપણા શાક વગેરેમાં ન હોય તો કંઈ સ્વાદ ના આવે. તેમ જો ભાવ ન હોય તો એને ભગવાનના વચનોમાં રસ ના આવે. ભાવ વગર મોળું છાણ જેવું. મીઠું નાખ્યું ન હોય તો મોળું હોય તેમ. માટે આપણે તો એક જ ભાવ. સૌ સૌના ભાવ પ્રમાણે કામ થાય. રાગ, દ્વેષ, મોહ, શાંતિ, ક્ષમા જેમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે બને. કે તમારા ભાવ કેવા? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય કયા ભાવ છે? જેવા ભાવ હોય તે પ્રમાણે તમારું કામ થાય. આપણે તો એક જ ભાવ, સદભાવ રાખવો, અથવા આત્મભાવને પોષણ મળે એમ કરવું. સૌ સૌના ભાવ પ્રમાણે કામ થાય. રાગ, દ્વેષ, મોહ, શાંતિ, ક્ષમા જેમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે બને. રાગ દ્વેષના ભાવ હોય તો તે પ્રમાણે ફળ આવે. મોહના ભાવ હોય તે પ્રમાણે આવે. અને શાંતિ, ક્ષમાના ભાવ હોય તો તે પ્રમાણે ફળ આવે. ભાવ વગર વાત નથી. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ વગર વાત નથી. બીજાનું પરિણામ આવે તો આનું નહીં. કોઈ પણ ખરાબ ભાવ કરીએ તો એનું ફળ આવે, તો સારા ભાવનું ફળ નહીં. બીજાનું પરિણામ આવે તો આનું નહીં. ભાવ તેવું પરિણામ આવશે. માટે આ કર્તવ્ય છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભબ્બા ભજન થકી ભય ટળે. જેવા ભાવ તેવું કાર્ય થાય. કોઈ માલ ખરીદીને લાવ્યા હોય, ભાવ વધી જાય તો નફો વિશેષ મળે. એમ ભાવ જો વધી ગયા નિમિત્તોથી તો ઘણો લાભ થઈ જાય. એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કેવા ભાવ કર્યા? ખરાબ કર્યા. પહેલા મનમાં યુદ્ધ ચાલ્યું તો 7મી નર્ક સુધી પહોંચી ગયા. અને જેવા ભાવ ફર્યા કે 7 નરકોય તોડી નાખીને ઠેઠ શ્રેણી માણીને કેવલનાન પર પ્રગટાવી લીધું. 2 ઘડીમાં મોક્ષ છે કૃપાલે. પણ એવા ભાવ આવવા જોઈએ. ભાવ બડો સંસાર. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકા પતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. ભરતેસર ઘરમાં 6 ખંડના ચક્રવર્તી તે ઘરમાં કેવળ નાન ભાવથી. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ.
ચંડકોશીઓ નાગ ભગવાન મહાવીરના ઉપદેશથી બુજ્યો, બુજ ચંડકોશી બુજ્યો તો પોતાનું કલ્યાણ કરી લીધું. ભાવે તર્યો ભુજંગ, ભાગવે લંકાપતિ તર્યો રાવણ. મંદોદરી નાચે છે, અષ્ટાવક્ર પર્વત ભગવાનની ભક્તિમાં લીન છે, તાર તૂટી ગયો, સિતારની પોતાની નસ કાઢીને ઘાલી દીધી, ભાન નહીં, પણ ભક્તિમાં ભંગ પડવા નહીં દીધો. એમ ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ, કુરંગ એટલે હરણ. હરણ પણ બલદેવ મુનિ શ્રી કૃષ્ણના મોટા ભાઈ એ જંગલમાં રહે છે, શહેરમાં આવતા નથી. અને ત્યાં જે હરણ જ્યાં જ્યાં એમને આહાર પાણીનો યોગ હોય ત્યાં બોલાવી લાવે. એ કઠિયારો જે લાકડા પાડનાર ત્યાં જોગ હતો આહાર પાણીનો, એટલે બોલાવી લાવ્યો. હવે એને લાકડાની ડાળ અડધી જ કાપેલી, અને ભૂખ લાગી એટલે નીચે કે મેં જમી લઉં, એટલામાં હરણ મહાત્માને લઈ આવ્યું બળદેવ મુનિ. એટલે બળદેવ મુનિ પેલો કઠિયારો પણ બહુ રાજી થયો, ઓહો કે આવા મહાત્માનો મને જોગ મળી ગયો, એટલે ખૂબ ભાવથી આહાર પાણી આપે છે. એટલે એક કરે છે આહાર, મુનિ લે છે, પેલો કઠિયારો કરાવે છે, આપે છે, અને પેલો હરણ શું કરે? અનુમોદન કરે છે, રાજી થાય છે. હા, એવો હું પણ મનુષ્ય હતો, હું આવું કરત, આવો મારો ક્યારે સમય આવશે? એમ ત્રણેય આવા ઉત્તમ ભાવોમાં છે. અને તે જ વખતે પેલી અડધી કપાયેલી મોટી ડાળ પડી ગઈ, અને તે જ વખતે ત્રણેયના મૃત્યુ થઈ ગયા. પણ ત્રણેય જણા પાંચમા દેવલોકમાં ગયા, ત્રણેય જીવ. એટલે કે છે કે કર્ણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાયો. એક સારું કામ કરે, બીજું કરાવે, અને ત્રીજું માત્ર અનુમોદના જ કરે તે પણ એટલો જ ભાવથી લાભ પામે. એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. એટલે પ્રભુશ્રી કહે બીજાનું પરિણામ આવે તો આનું ન આવે, ભાવ તેવું પરિણામ આવશે, માટે આ કર્તવ્ય છે. માટે જરૂર ભાવ કરો. પ્રભુ કે ભાવનો ભિખારી શું કામ થાય છે? કે એમાં પ્રભુ કંઈ ટકા આપવા પડે કે ભાઈ સારા ભાવ કરું તો પૈસા ખર્ચવા પડે? એ તો છે નહીં. તો ભાવ તો સારા જ કરો, બધાને સુખી કરવાનો ભાવ કરો. કોને તારું, કોને પારું તારું, એવો જેનો સદભાવ હોય તે મહાપુણ્ય બાંધે. સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે. આ ભાવના છે. સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે. સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે. બધા મંગલિક ગાવે એટલે કે બધા જ સુખી થાય. એવી ઉત્તમ ભાવના ભાવે કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખાપન્યા. સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વે ભદ્રાણી માં કશ્ચિત દુઃખ આપનુયાત, કોઈ કોઈને અંશ માત્ર દુઃખ ના આપો. માં કશ્ચિત દુઃખ આપનુયાત, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા. નિરામયા એટલે બધા રોગ વગર ના થાઓ, નિરોગી થાઓ સબ. આવી ભાવનાઓ ભાવા. એટલે આવી સારી ઉત્તમ ભાવના ભાવવાથી કે બધાના રોગ જતા રહેશે, બધા સુખી થઈ જશે એવું નથી. એ તો એના કર્મ પ્રમાણે થશે, પણ આપણને આપણા ભાવથી જરૂર લાભ થશે. પોતે જરૂર સુખી થઈ જશે, કેમ કે એને બધાની સુખની ભાવના કરી છે. સર્વે ભવંતુ સુખી, બધા સુખી થાવ, એવી મારી ભાવના આપણને રોજે પ્રભુશ્રીજીએ ક્રમમાં યોજી દીધી છે. એટલે બધું જ આપણને આપી દીધું છે. હવે માત્ર સમજીને તે પ્રમાણે આપણે ભાવ કરવાના છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 199 પ્રભુશ્રી કહે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. નિર્દોષ સુખ, બીજાના ભોગે સુખ નહીં, સંસારિક
ઇન્દ્રિયોના બધા ભોગો છે, સુખ માનીએ જેમાં આપણે, એ બધા બીજા જીવોની એમાં હિંસા ઘણી છે. ખાવા પીવા જુવા સાંગવા સાંભળવામાં જીવોની ઘણી હિંસા થાય છે. ત્યારે એમાં કંઈક આપણને ક્ષણિક સુખનો ભાસ થાય છે, સુખ નથી. જેમ કે કોઈ પણ પદાર્થ આપણે ખાઈએ તો એમાં કેટલા વનસ્પતિ કાય વગેરે અગ્નિ કાય અને અનેક જીવોની હિંસા થાય, ત્યારે આપણે ક્ષણિક સુખાભાસ થાય. એ નિર્દોષ સુખ નથી. નિર્દોષ દુઃખ આત્માનું છે. નિર્દોષ સુખ આત્મા આનંદ અથવા વિતરાગના વચનો દ્વારા જે સુખ મળે, જ્ઞાન ચર્ચાથી ભક્તિથી, એ નિર્દોષ સુખ છે. બીજા સંસારિક કોઈ પણ કામોથી જીવને આવું નિર્દોષ સુખ નથી મળતું. તેમાં તો કશાય ભાવો છે, કા વિષય ભાવો, એટલે આત્મામાં આકુળતા ઉત્પન્ન થાય છે. એટલે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો, ગમે ત્યાંથી ભલે તમે લ્યો, કે જેથી તમારો દિવ્ય શક્તિમાં દૈવી શક્તિ છે આત્મામાં, એવો તમારો આત્મા જંજીરેથી નીકળે, કર્મરૂપી જંજીર, જંજીર એટલે સાંકળ, 8 સાંકળોથી કોઈ આપણે બાંધી દીધા હોય તેમ આપણો આત્મા અષ્ટ કર્મરૂપી સાંકળોથી બંધાયેલો છે. તે દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, તમે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો તો. હવે પ્રભુશ્રી કહે, જીવનો પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું છે. આ વિઘ્ન છે, જીવ પ્રમાદી છે, આળસુ છે, એટલે આવા નિર્દોષ સુખ લેવા માટે એનો પ્રયત્ન નથી કરતો. આ વિઘ્ન છે. શું બતાવ્યું? સત્સંગમાં જવું. ગમે ત્યાં જાઓ, એક સત્સંગ, તેથી રૂડું છે. આ નિર્દોષ સુખની ભાવના સત્સંગમાં છે. કૃપાલદેવ કહે કે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. પણ પ્રમાદને આળસે ભૂંડું કર્યું છે. આ વિઘ્ન છે. શું બતાવ્યું? પ્રભુશ્રી કે શું બતાવ્યું? આ તો કે સત્સંગમાં જવું. ગમે ત્યાં જાઓ, એક સત્સંગ, તેથી રૂડું છે. તેથી આત્માનું રૂડું થાય. પાપનો બાપ જાણો, પાપનો બાપ જાણો. લોભાદી એ બધા પાપના બાપ છે. શું નીકળ્યું? આને જાણવાનું શું છે? આત્માને શું જાણવાનું? એક સત. સત ને સત. અસત તો ઘણું જાણ્યું. જેમ કે આ શરીર આદિ છે તે ખરેખર પદાર્થનું સ્વરૂપ નથી, એ પર્યાય છે પૂતગલ દ્રવ્યની, એટલે આ અસત છે. સત તો આત્મા દ્રવ્ય મૂળ છે, તેમ પરમાણુ પણ એનો મૂળ છે, પણ દેખાતો નથી. એમ એ શું જાણવું હવે? સત, સત ને સત. એક આત્માને જાણવો. આ નીકળ્યું, આ પરિણામ આવ્યું. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યો નથી એટલે કે આત્માને નથી ઓળખ્યો, તો હવે જ કંઈ નહીં. જાગ્યા ત્યાંથી સવાર ગણ. મોડું થઈ ગયું તો થયું, પણ હવે આ કામ કરવામાં આટલી ખામી જગાડવો પડશે. મોહ નિદ્રામાંથી જાગ્યો નથી, માટે આ ખામી જગાડવો પડશે. મોટા મોટાએ કામ કર્યા છે આત્માના. જગાડ્યો ત્યારે જગાડ્યો. આ મોહ નિદ્રામાંથી જ્ઞાની પુરુષોએ આપણા પૂર્વજોને જગાડ્યા ત્યારે એમણે મોટા મોટા કામ કર્યા, આત્માનું કલ્યાણ કરી લીધું. જેમ કુંભકર્ણને નિદ્રામાંથી જગાડ્યો તેમ વિષ્ણુઓ કે 6 મહિના સુધી કુંભકર્ણ સૂતો જ હતો, 6 મહિના પછી એને જગાડ્યો. તેમ તમે કે અનાદિકાલથી મોહ નિદ્રામાં સૂતા છો, એટલે જગાડ્યો તો જ કામ થાય. આની પાસે માગો, તેની પાસે માગો, ફલાણાની પાસે માગો, તેથી દી નહીં વળે. શું માગે? સુખ માગે ઇન્દ્રિયોનું. મને પૈસા મળે, મને કુટુંબ મળે, સ્ત્રી મળે, પુત્ર મળે, આ બધું કે એમાં શું માગો? આમાં કંઈ સુખ નથી. એ ઉપાધિ છે, બહુ દુઃખી કરે એવું છે. આની પાસે માગો
કે આ વિતરાગ છે તો ના આપે, હવે ચાલો બીજા દેવી દેવતા પાસે માગો, તો કે એ મને સંસાર સુખ આપશે અને આ વિતરાગ છે તે મને મોક્ષ આપી દેશે. એટલે એને શું જોઈએ? બેય જોઈએ છે, સંસાર પણ જોઈએ છે, મોક્ષ પણ જોઈએ. પણ મહાપુરુષો કે બેય ન મળે. એક મ્યાનમાં જેમ બે તલવાર ન આવે, પણ એને તો સંસાર સુખ તો કે આ વિતરાગ ભગવાન છે આપે નહીં. એટલે આ દેવી દેવતા, ઘંટાકર્ણ, મહુડી ચાલો, ભૈરુજી આપે કે અંબાજી આપે, કોઈ કઈ ના આપે, કોઈ કઈ નહીં કરશે. ભગવાન મહાવીર કહે કે કર્મના સિદ્ધાંત પ્રમાણે પોતાના પુણ્યમાં હોય તે જ મળે. એ દેવી દેવતાઓ જો બધાને આપી શકતા હોય તો એના બધા ભક્તો તો આજે કરોડપતિ હોય, અને જે એને ન માને એ બધા ક વગરના કરોડપતિ હોય, એટલે કે રોડપતિ હોય. અને રોડ પણ મૂકી દે, કેમ કે તું મને નથી માનતો. પણ એમ બનતું નથી. અને જે મુસલમાનો, ક્રિશ્ચનો, એ તો એ દેવી દેવતાને માનતા જ નથી, તો એમને પાસે સુખ આ પૈસા વગેરે કેમ થઈ ગયા? પૂર્વનું પુણ્ય. એટલે દેવી દેવતા નથી આપતા, પણ એવી જીવની મોહવશ, લોભવશ એવી ભ્રાંતિ થઈ ગઈ કે નહીં આપશે, કોઈ નહીં આપે. શું કામ આપે? પાછો ત્યાં જઈને શું કે તને આટલી સુખડી ચઢાવી દઈશ, મને આટલું મારું કામ કરી લેજો. એ સુખડીના ભૂખા છે? અથવા તને એક આ 5,000 રૂપિયાનું આ આટલું કામ અહીંયા કરી દઈશ, મારું 5 લાખનું કામ થઈ જાય તો. એટલે દેવ ગાંડા નથી કે તને 5 લાખ આપીને 5,000 લઉં. પણ જીવની એવી મૂર્ખતા છે કે લોભવશ જ્યાં ત્યાં માંગ માંગ કરે છે, એને લઈને રજડે છે. હજુ એને કંઈ પણ મેળવવાની કાંક્ષા છે. અને કૃપાલે કહે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. સાવ જુદી છે. ગ્રહણ કરવાની વ્યાખ્યા સંસારીની અને જ્ઞાનીઓની ત્યાગની. શાલીભદ્ર પોતે એટલી બધી રિદ્ધિ હતી, ત્યાગી દીધું. એને જગતને બતાવ્યું કે સાચું સુખ તો ત્યાગમાં છે. સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલીભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. એક કાવ્યમાં લખ્યું છે એક જણે, દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. તેમાં શું લખે કે એક બાજુ તો શાલીભદ્રે તો જેને 99 પેટી રોજે દેવલોકથી એનો પિતા મોકલે, ગોભદ્ર શેઠ, એને પણ મૂકી દીધું. જ્યારે આજકાલના દિવાળી દિવસોમાં ચોપડામાં શું લખે? શાલીભદ્રની મને રિદ્ધિ હોજો. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. એમાં શું લખે? શાલીભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. જેને મળ્યું એ તો ઠોકર માનીને ચાલ્યા ગયા. અને આ ભિખારી જ્યાં ત્યાં માગતો પડે, મને મળો, મને મળો, તો કે તને નહીં મળે. માગે તેથી તો ભાગે, ત્યાગે તેને આગે. ત્યાગે તેને મળે, માગે તેથી દૂર ભાગે. કે માગવું છે એ લોભ કસાય છે. અને જ્યાં લોભ કસાય હોય ત્યાં પાપ બંધાય કે પુણ્ય બંધાય? પાપ બંધાય તો પાપનું ફળ શું આવે? દુઃખ આવે. હોય તે પણ જતું રહે. માટે વિતરાગ પાસે કદી એવી કામના ન કરવી. નિષ્કામ ભક્તિ જોઈએ. હા, અનંતાનુબંધી કસાયો ત્યારે જ આવું સૂજે. એટલે પ્રભુશ્રી કે આની પાસે માગો, તેની પાસે માગો, ફલાણાની પાસે માગો, તેથી દી નહીં વળે, તેથી કંઈ નહીં થાય. એક અહીં જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. સત્સંગમાં જે સતની વાત સાંભળી એનો રંગ લાગશે ત્યારે જ આત્મા જાગશે. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. આ વચન નાનીના છે, ફરે નહીં, કોઈ કાળે નહીં ફરે. આ વચન નાનીના છે, ફરે નહીં. માટે કરવા જેવું છે આ સત્સંગ, કરવા જેવો, આત્મશ્રદ્ધા કરવા જેવી. પણ સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.
પ્રભુશ્રી કે સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા, તોય બ્રહ્મ જ્ઞાન ન આવ્યું. તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે જપમાળાના નાકા ગયા. એટલી બધી માળા ગણી કે પેલા એ બધા મણકાઈ ઘસાઈ ગયા. અને તિલક એટલે ભગવાનની પૂજા કરી કરીને 53 વર્ષ વીતી ગયા, તો પણ બ્રહ્મ જ્ઞાન ન આવ્યું. કેમ કે આત્માનું જ્ઞાન તો આત્મજ્ઞાની પાસે મળે. જ્ઞાન જ્ઞાની માં કળો. કોઈ સત્પુરુષને શોધીને એની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ જ્ઞાન થાય. એટલે પ્રભુશ્રી કહે સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એમ બ્રહ્મ એટલે આત્મા. પ્રભુશ્રી વારંવાર આત્મજ્ઞાન કરવા માટે જ આપણને કહે છે, કેમ કે એના વગર કોઈ કાળે પાર ના આવે. આ જીવે યમનીમાં કહ્યું તેમ અનંતવાર બધું જ કર્યું છે, જપ તપ વગેરે, પણ આત્મશુદ્ધિના લક્ષ્ય નહીં કર્યું. એને અંદરના જે ભાવો છે રાગદ્વેષ અજ્ઞાન વગેરે એ નહીં કાઢ્યા, માટે હજુ સુધી રખડતો જ રહ્યો. પુણ્યના ફળ મળ્યા, પુણ્ય બાંધે એકાદવ દેવલોકનું સુખ માંગીને પાછો સંસારનો સંસાર જ રહે. હવે જ્ઞાનીઓ સીધો ત્યાં આત્મા ઉપર લક્ષ્ય કરાવે છે, એ કરો, લક્ષ્ય આત્માર્થ રાખો, નહીં તો બધું ફોક જશે. માટે આજ કરવા જેવું છે.